3 સપ્ટેમ્બર 2024 સાંજે 6:30 કલાકે હાલ આપણે ઊભા છે સુરત શહેરના તાપી નદીના ડક્કા ઓવારે। થોડા દિવસના વિરામ બાદ ફરી તાપી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં આવકના પગલે તાપી નદીમાં ફરી જે કહી શકાય કે નદીનું પાણી છે તે બે કાંઠે વહેતું જોવા મળ્યું છે। આપ જોઈ શકો છો હાલ સુરત શહેરની તાપી નદીના આ દ્રશ્યો, જ્યાં નદી બે કાંઠે વહી રહી છે અને જે રીતે કહી શકાય કે વધારો ફરીથી નોંધાયો છે અને આ વધારાના કારણે ઉકાઈ ડેમમાંથી જે પાણી હાલ જે છોડવામાં આવી રહ્યું છે તેમાં પણ વધારો છે। કોઝવે, વિયરકમ કોઝવે જે 6 પોઈન્ટની આસપાસ, 6 મીટરની આસપાસ તેની જે સપાટી નીચે આવી ગઈ હતી તેમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે અને હાલ તે 9.5 મીટરથી ઉપર વહી રહ્યું છે। હાલ આ તાપી નદીના આપ જોઈ શકો છો ડક્કા ઓવારે પર વસતા અનેક જે પરિવારો છે તેઓએ પોતાનું માલ સામાન વિખેરી હાલ તેઓ સાઈડ પર આવી ગયા છે। આપ જોઈ શકો છો નાના બાળકોથી લઈ પરિવાર જે છે તેઓ સ્થળાંતર કરી રહ્યા છે અને તે ક્યાંક ને ક્યાંક નદીનું જે પાણી આવી રહ્યું છે તેમાં મોજ પણ છે, બાળપણ છે એમનું, પણ સાથે પરિવાર જે છે એમનું તેવડે તેમનું સામાન બમાન ખસેડવું પડ્યું છે અને તેઓ કહી શકાય કે હાલ સ્થળાંતર કરી ગયા છે। ઉકાઈ ડેમના જો લેવલની વાત કરીએ તો સાંજે 6 વાગ્યાનો જે અપડેટ છે તેના મુજબ 336.12 પર ઉકાઈ ડેમની સપાટી છે અને આઉટફ્લો 1,84,438 છે। ઇનફ્લો 1,68,000 ઇનફ્લો છે અને સાથે કહી શકાય કે માત્ર એક દિવસમાં જે રીતે કોઝવેની સપાટીમાં પણ સતત વધારો નોંધાયો છે। હાલ આપ જોઈ શકો છો તાપી નદીના પાણી જે છે તેના કાંઠા પર આવી ગયા છે ને અનેક આ કાંઠા પર વસતા જે ઝૂંપડાઓ છે તે પાણીની ચપેટમાં છે। દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ થઈ રહ્યો હતો તે જોતાં કહી શકાય કે ગઈકાલે જે જિલ્લાઓ, જે સુરતના જિલ્લાઓ છે તાપી, વ્યારા, વઘઈ, સુબીર, ડાંગ આસપાસ જે છે ખૂબ જ વરસાદ પડ્યો હતો। તેના કારણે ઐતિહાસિક જે રીતે નદીઓ છે ત્યાંની છલકાઈ હતી, પણ સુરત શહેરમાં હાલ આ પાણીની કોઈ ઇફેક્ટ માત્ર કાદરસાની નાળ અને જે નીચાણવાળા ધાસ્તીપુરા વિસ્તાર છે ત્યાં દેખાઈ રહી છે, કારણ કે કાદરસાની નાળ પહેલાંથી જે છે જ્યારે પણ આ પાણી આવે છે અને ફ્લડ ગેટ બંધ થાય છે તેના પાણી બેક મારે છે, તેના કારણે કાદરસાની નાળ સૌથી પહેલાં ઇફેક્ટેડ થાય છે। એટલે કાદરસાની નાળ મેટ્રો લાઇનની આસપાસ જે છે તે પાણી ફરી વળ્યા છે। હાલ ધાસ્તીપુરામાં પણ જે છે પંપ મૂકવામાં આવ્યા છે અને એ પંપથી પાણી ફરીથી ધકેલાઈ રહ્યું છે। આ રીતે આપ જોઈ શકો છો ઓવરઓલ જે છે તાપી નદીનું પાણી બે કાંઠે છે અને સુરત શહેરના લોકો માટે કોઈ ચિંતાનું કારણ નથી। જે રીતે ડીપ ડિપ્રેશનની અસર અને વરસાદની જે સંભાવનાઓ આવનારા 2-3 દિવસ, 5 દિવસમાં સેવાઈ રહી છે તે જોતાં ફ્લડ ગેટ જો બંધ થાય તો ક્યાંક થોડી ઘણી અસર દેખાય, પણ હાલ તો એવો કોઈ પણ સમાચાર નથી કે સુરત શહેરને આ પાણીની કોઈ અસર થાય। માત્ર કાદરસાની નાળ અને ધાસ્તીપુરા વિસ્તાર સાથે વેડ રોડ વિસ્તાર છે ત્યાં જો વરસાદ શહેરમાં પડે અને ફ્લડ ગેટ બંધ હોય ત્યારે થોડા ઘણા પાણી બહાર આવતા હોય છે, પણ કહી શકાય કે કુદરત છે અને વરસાદ ફરી જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે આ પ્રકારે નદી ફરી બે કાંઠે હાલ વહેતી દેખાય છે। આપ તાપી નદીના દ્રશ્યો ફરી હું મારા કેમેરામેન ફૈજાન જારાને બતાવવા માંગીશ કે આપ બતાવે। આપ અહીંથી જોઈ શકો છો તાપી નદીનું હોપ પુલ દેખાય છે અને હોપ પુલની સાથે નહેરુ બ્રિજની સાથે આપ જોઈ શકો છો કે આ તાપીનો સામે પાર જે સ્વામી વિવેકાનંદ બ્રિજ અને આ નદી કિનારે આવેલું મંદિર હાલ પાણીમાં જલમગ્ન છે, પણ હાલ કહી શકાય કે વરસાદ સુરત શહેરમાં થંભી ગયું છે એટલે થોડી રાહત જરૂર છે। કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।